આજ ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો ભાજપના દરેક નેતાની બાપ બેટાની જોડી બની ગઈ છે. નેતા ભાજપ પાર્ટીમાં રહી અને 2 નંબરના ધંધા કરે અને દીકરો અલગ 2 નંબરના ધંધા કરે. ભૂતકાળમાં તમે જોયું હશે કે અનેક ભાજપના નેતાઓના દીકરાઓ અનેક પ્રકારના ક્રાઇમમાં પકડાયા. કોઈ મનરેગામાં પકડાયું, કોઈ ડ્રગ્સ વેચતા પકડાયું, કોઈ દારૂમાં પકડાયું, કોઈ સરકારી કોન્ટ્રાક્ટોની અંદર કટકી કરતા પકડાયું, કોઈ તોડબાજી કરતા પકડાયું, કોઈ મારામારી કરતા પકડાયું. તો ભાજપના નેતાઓની દાદાગીરી અલગ, એમના દીકરાઓની દાદાગીરી અલગ. એટલે બાપા ભાજપમાં અને દીકરો ભાજપમાં અને બાપ બેટાની જોડી મળી અને અલગ અલગ વિસ્તારોની અંદર ગુજરાતની જનતાની અંદર જનતાનું શોષણ કરવામાં આવી રહ્યું છે, દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે. એવા કેટલાય કિસ્સાઓ છે જેમાં બાપા ભાજપમાં હોવાના કારણે એમના દીકરાઓ છે એ વટ મારતા હોય જનતા ઉપર. કેટલાક ભાજપના નેતાઓના છોકરાઓ એક્સિડન્ટો કરી નાખે છે, દારૂ પીને ચલાવે, ડ્રગ્સ પીને ચલાવે, બેફામ ગાડીઓ ચલાવે. શું કામ? તો કે મારા બાપા ભાજપમાં છે, મને કંઈ નહીં થાય. તો બાપ અને બેટાની જોડી ગુજરાતને બરબાદ કરી રહી છે. અને અનેક એવા કિસ્સાઓ છે. આમાં કોનું નામ લેવું અને કોનું નામ છોડી દેવું એ મોટી ચિંતાનો વિષય છે. દરેક જગ્યાએ ભાજપના નેતાઓની બાપ બેટાની જોડીથી ગુજરાતની જનતા પરેશાન છે. ગામડા લેવલથી લઈ અને રાજ્ય સરકાર લેવલ સુધી આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે નહીં બેટાનું નહીં બાપનું, ગુજરાત હવે હશે આપનું. આ નારા સાથે ગુજરાતની જનતા સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે ગુજરાતની જનતાએ આપેલા મતના આધાર ઉપર જ ગુજરાતના ભાજપના નેતાઓ અને એમના છોકરાઓ બેફામ બન્યા છે. અને એટલે હવે આ બાપ બેટાની જોડીને ઘર ભેગી કરી અને આપનું એટલે કે જનતાનું એટલે કે સામાન્ય માણસ, ખેડૂતો, શ્રમિકો, યુવાનો, મહિલાઓ, વંચિતો, આમ જનતાનું શાસન આવે એવી ભાવના સાથે, એવા વિચાર સાથે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. આજે અમારા આમ આદમી પાર્ટી તરફથી એક ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું આ નારો લોન્ચ કરવામાં આવે છે. આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા આ નારો લઈ જઈને જન જન સુધી આ વાત પહોંચાડવામાં આવશે કે ગુજરાત ભાજપના બાપનું નથી અને ભાજપના નેતાઓના છોકરાઓના બાપનું પણ નથી.